મોર્નિંગ 22 જાન્યુઆરી 2026 દિલ્હી કરંટ અફેર મિત્રો ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં રાષ્ટ્રીય પેંગ્વિન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 20 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પેંગ્વિન દિવસ મનાવવામાં આવે છે. મિત્રો પેંગ્વિન પ્રજાતિઓ અને તેમના કુદરતી રહેઠાણોના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 20 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પેંગ્વિન દિવસ મનાવવામાં આવે છે. સ્ટાર માર્ક કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કયા રાજ્યના મંત્રીમંડળે રૂપિયા 4,775 કરોડના બેમ્બલા નદી સિંચાઈ પ્રોજેક્ટને મંજૂરી આપી છે? તો મિત્રો મહારાષ્ટ્ર રાઈટ આન્સર થશે આમાં. મહારાષ્ટ્ર કેબિનેટે બેમ્બલા નદી પર 4,775 કરોડના એક મોટા સિંચાઈ પ્રોજેક્ટને મંજૂરી આપી. તે મહિમા નામની નવી વિદેશી રોજગાર સુવિધા એજન્સીની સ્થાપનાને પણ મંજૂરી આપી છે. મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. આચાર્ય દેવવ્રત ગુજરાતના રાજ્યપાલ છે, પણ એમને મહારાષ્ટ્રનો વધારાનો પ્રભાર આપવામાં આવ્યો છે, કારણ કે મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન હાલમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ બની ગયા. હાલમાં 2025માં કયા દેશની વસ્તીમાં 30 લાખનો ઘટાડો થયો છે? તો મિત્રો ચીન દેશની વસ્તીમાં 30 લાખનો ઘટાડો થયો. બરાબર, 2025માં ચીનની વસ્તીમાં 30 લાખનો ઘટાડો થવાનો અંદાજ છે. સરકારી પ્રોત્સાહનો છતાં જન્મસંખ્યા રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગઈ છે. મેટ્રોનું સૌથી મોટું નેટવર્ક ધરાવતા શહેરમાં અમદાવાદ કેટલામાં સ્થાને છે? તો અમદાવાદ છે મિત્રો 6ઠ્ઠા સ્થાને. બરાબર, મેટ્રોનું સૌથી વધુ નેટવર્ક ધરાવતા શહેરમાં અમદાવાદ 6ઠ્ઠા સ્થાને છે. અમદાવાદમાં એપીએમસીથી ગાંધીનગરના મહાત્મા મંદિર વચ્ચે મેટ્રો ટ્રેન દોડતી થઈ ગઈ છે. આ સાથે જ અમદાવાદ મેટ્રો ટ્રેનનો રૂટ હવે 68 કિલોમીટર છે. સૌથી વધુ લંબાઈનો મેટ્રો રૂટ ધરાવતા શહેરોમાં અમદાવાદ 6ઠ્ઠા ક્રમે છે. દિલ્હી, બેંગલુરુ અને મુંબઈનો ટોપ 3 શહેરોમાં સમાવેશ થાય છે. મિત્રો પરીક્ષાઓ આવી રહી છે. એલઆરડી, પીએસઆઈ, એસએસસી જીડી, સાથે આગળ તલાટી અને જુનિયર ક્લર્ક એક્ઝામ ટુડેનું મિત્રો લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું કરંટ અફેર. તો એક વર્ષની કરંટ અફેર્સનો ચાર્જ ખાલી 200 રૂપિયા છે મિત્રો. બરાબર, લોકો એક મહિનાના 100 રૂપિયા લેતા હોય, આપણે એક વર્ષના ખાલી 200 રૂપિયા રાખ્યા છે સ્ટુડન્ટ માટે. બરાબર, 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. જો મિત્રો તમે એક્ઝામ ટુડેની એપ્લિકેશન પર 1 યરનું સબસ્ક્રિપ્શન લેવો તો આ 200 રૂપિયાની કરંટ અફેર્સની પીડીએફ તમને બિલકુલ ફ્રી મળશે. એપ્લિકેશનની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશનમાં ઓલ સબ્જેક્ટ ટેસ્ટ સિરીઝ આવશે અને એક વર્ષનો ચાર્જ ખાલી 499 રૂપિયા છે. બધી ટેસ્ટ ઓપન થઈ જશે. બરાબર, ટોટલ ટેસ્ટ ઓપન થઈ જશે. હાલમાં રિસ્પોન્સિબલ નેશન્સ ઇન્ડેક્સમાં ભારતને કયું સ્થાન મળ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં 16મું સ્થાન. બરાબર, આર્થિક કદ ઉપરાંત જવાબદાર વર્તનને માપતા રિસ્પોન્સિબલ નેશન્સ ઇન્ડેક્સમાં ભારત 154 દેશોમાંથી 16મા ક્રમે છે. 6 છે. હાલમાં કયા આઈઆઈટીમાં પાવર સેક્ટર માટે સેન્ટર ઓફ એક્સિલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં આઈઆઈટી દિલ્હી. આઈઆઈટી દિલ્હી. કેન્દ્રીય ઉર્જા મંત્રીએ આઈઆઈટી દિલ્હી ખાતે ઉર્જા ક્ષેત્રમાં નિયમનકારી બાબતો માટે શ્રેષ્ઠતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે. 7 છે. હાલમાં અજંતા એલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં પદ્મપાણી એવોર્ડ કોને પ્રાપ્ત થયો છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ઇલૈયા રાજાને. બરાબર, ઇલૈયા રાજાને, પ્રખ્યાત સંગીતકાર ઇલૈયા રાજાને 2026ની શરૂઆતમાં એક મુખ્ય સિનેમેટિક સન્માન પ્રાપ્ત થશે. ભારતીય ફિલ્મ સંગીતમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ તેમને 21મા અજંતા એલોરા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પદ્મપાણી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. હાલમાં કયા રાજ્યને ડિજિટલ આરોગ્ય સુધારણા માટે વિશ્વ બેંક તરફથી $286 મિલિયનની ગ્રાન્ટ મળી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં પશ્ચિમ બંગાળ રાજ્યને. વિશ્વ બેંકે પશ્ચિમ બંગાળની આરોગ્ય પ્રણાલીને આધુનિક બનાવવા માટે $286 મિલિયનના પેકેજની મંજૂરી આપી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય તેના 90 મિલિયન લોકોને સમાન, દર્દી કેન્દ્રિત અને આબોહવા સ્થિતિસ્થાપક આરોગ્ય સંભાળ પૂરી પાડવાનો છે. 9 નંબર છે. હાલમાં કયા રાજ્યના 3 ચોક્કસ જીઆઈ ટેગ વાળા ઉત્પાદનો માલદીવમાં નિકાસ કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કર્ણાટક રાજ્યના. અને કયા કયા છે?
તો એક છે મિત્રો નજનગુડ્ડુ રસવાળા કેળા, બરાબર. બીજું છે મૈસૂર પાનના પાંદડા અને ત્રીજું છે ઇન્ડી લાઈમ એટલે કે ઇન્ડી લીંબુ. 10 છે હાલમાં મારુતિ સુઝુકી કયા રાજ્યમાં એક વિશાળ કાર પ્લાન્ટમાં ₹35,000 કરોડનું રોકાણ કરશે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગુજરાત રાજ્યમાં, બરાબર. સાણંદ પાસેના ખોરજમાં 1750 એકર જમીન પર તૈયાર થશે ગુજરાતમાં મારુતિ સુઝુકીએ 35,000 કરોડના નવા પ્લાન્ટની જાહેરાત કરી. વર્ષે 10 લાખ ગાડીઓ બનશે, 12,000થી વધુને રોજગારી મળશે. 11 છે હાલમાં 17મી દોસ્તી ત્રિપક્ષીય દરિયાઈ કવાયત ક્યાં શરૂ થઈ છે? તો એ થઈ છે મિત્રો માલદીવ ખાતે. માલદીવ રાઈટ આન્સર છે. 17મી ભારત માલદીવ શ્રીલંકા દોસ્તી દરિયાઈ કવાયત 17 જાન્યુઆરી 2026ના રોજ માલદીવનું કેપિટલ છે, બરાબર. આ માલે જે છે માલદીવનું કેપિટલ છે, માલેમાં શરૂ થઈ હતી, જેનાથી પ્રાદેશિક દરિયાઈ સુરક્ષા મજબૂત થઈ હતી. 12 છે હાલમાં ઘુવડની ગણતરી કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો ઘુવડ એની ગણતરી કરશે હવે પશ્ચિમ બંગાળ, અને પશ્ચિમ બંગાળ આવું કરનાર પ્રથમ રાજ્ય બની ગયું છે. ઘુવડની ગણતરી કરનાર પશ્ચિમ બંગાળ દેશનું પહેલું રાજ્ય બન્યું. પશ્ચિમ બંગાળ આવતા અઠવાડિયે ઘુવડની ગણતરી શરૂ કરશે. આ કાર્ય કરનાર દેશનું પ્રથમ રાજ્ય છે. આ કાર્યનું નેતૃત્વ પક્ષી નિરીક્ષણ કરતી સંસ્થા બર્ડ વોચર સોસાયટી કરી રહી છે. 13 છે હાલમાં ભારતમાં નિર્મિત સ્વદેશી ગાઇડેડ પિનાક રોકેટનો પ્રથમ જથ્થો ક્યાં રવાના કરાયો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં આર્મેનિયામાં, બરાબર. આર્મેનિયાને સ્વદેશી ગાઇડેડ પિનાક રોકેટનો પ્રથમ જથ્થો રવાનો કરવામાં આવ્યો છે. આ સ્ટારમાં કરજો મિત્રો, કારણ કે ભારત હવે નિકાસ કરી રહ્યો છે, તે પણ સ્થાનની સૈન્ય ઉપકરણોની. 14 છે હાલમાં કયા ટેનિસ ખેલાડીએ ઓસ્ટ્રેલિયન ઓપનમાં 100 મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો? તો નોવાક યોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપનમાં 100 મેચ જીતવાનું સીમાચિહ્ન મેળવ્યું. યોકોવિચ 4માંથી 3 ગ્રાન્ડ સ્લેમમાં 100 કે વધુ મેચ જીત્યો છે. 4 ગ્રાન્ડ સ્લેમ કયા છે મિત્રો? ફ્રેન્ચ ઓપન છે, ઓસ્ટ્રેલિયન ઓપન છે, વિમ્બલ્ડન છે, બરાબર, ને US ઓપન છે. એમાં 4માંથી 3 ગ્રાન્ડ સ્લેમમાં તેમણે 100થી વધુ મેચ જીતી છે. મહાન ખેલાડી છે મિત્રો, બરાબર, નોવાક જોકોવિચ. હાલમાં કઈ ટીમે પ્રથમ વખત વિજય હજારે ટ્રોફી જીતી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં વિદર્ભે. 2026માં કર્ણાટકના બેંગલુરુમાં રમાયેલી ફાઇનલ વિદર્ભે સૌરાષ્ટ્રને 38 રનથી હરાવ્યું, બરાબર. વિજય હજારે ટ્રોફી ખિતાબ જીત્યો છે. 16 છે હાલમાં પ્રોજેક્ટ ડોલ્ફિન હેઠળ બીજો રાષ્ટ્રવ્યાપી ડોલ્ફિન સર્વે ક્યાં શરૂ થયું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ઉત્તર પ્રદેશ ખાતે. ભારતમાં નદી અને નદીમુખ ડોલ્ફિનનો બીજો વ્યાપક સર્વે ઉત્તર પ્રદેશના બિજનૌરમાં શરૂ થયો. આ સર્વે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના નેતૃત્વ હેઠળ પ્રોજેક્ટ ડોલ્ફિન હેઠળ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. 21 જાન્યુઆરી 2026 રિવિઝન. હાલમાં કોક બોરોક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 19 જાન્યુઆરીએ. હાલમાં 25 વર્ષ પછી કયા રાજ્યમાં પેસા કાયદો લાગુ કરવામાં આવ્યો? ઝારખંડમાં. કયો દેશ વિશ્વના બીજા ક્રમનો સૌથી મોટો 5G સબસ્ક્રાઈબર બન્યો છે? ભારત રાઈટ આન્સર છે. ગુજરાતમાં 2 કરોડના ખર્ચે દીપડા માટે રેસ્ક્યુ સેન્ટરનું નિર્માણ ક્યાં કરાયું? બારડોલીમાં. રક્ષામંત્રી રાજનાથ સિંહે હાલમાં દારૂગોળો યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે નાગપુરમાં. ભારતીય રેલવેનું સર્વોચ્ચ સન્માન કોને મળ્યું છે? ચંદના સિન્હાને. હાલમાં અવૈધ શિકાર અટકાવવા માટે AI સંચાલિત થર્મલ સેન્સર ડ્રોન સર્વેલન્સ સિસ્ટમનું ઉદ્ઘાટન થયું છે અસમમાં. MSME મંત્રાલય ક્યાં એક નવા ટેકનોલોજી સેન્ટરને મંજૂરી આપી છે? હિમાચલ પ્રદેશમાં. કયા રાજ્યે આમે પડી બા આમાં ભસારે યોજના શરૂ કરી? ઓડિશા રાઈટ આન્સર છે. ભારત અને કયા દેશે દરિયાઈ પ્રદૂષણ નિયંત્રણ પર સંયુક્ત કવાયત હાથ ધરી? જાપાને. 2025માં ભારતનું સ્થાનિક બોક્સ ઓફિસ કલેક્શન કેટલા કરોડને વટાવી ગયું છે? 13,000 કરોડ રાઈટ આન્સર છે. બિહારના કયા જિલ્લામાં ભારતના સૌથી મોટા શિવલિંગની સ્થાપના કરાઈ છે? તો મોતીહારી રાઈટ આન્સર છે. હાલમાં આદિવાસી ડોક્ટરો માટે ભારતના પ્રથમ રાષ્ટ્રીય ક્ષમતા નિર્માણ કાર્યક્રમનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? હૈદરાબાદમાં. પશ્ચિમ દરિયા કિનારાના કોસ્ટગાર્ડ કમાન્ડર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? જનરલ MB પાઠક. હાલમાં આફ્રિકા કપ ફૂટબોલમાં કોણ ચેમ્પિયન બન્યું છે? સેનેગલ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કબડ્ડી ચેમ્પિયન્સ લીગ 2026ની પ્રથમ સિઝન કોણ યોજશે? હરિયાણા રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે સ્પિતુક ગુસ્તોર ઉત્સવ સાથે આધ્યાત્મિક નવા વર્ષની શરૂઆત ક્યાં થઈ? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે PDF માટે
9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.